સુરતમાં ડિજિટલ એસ્ટેટના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરત સાયબર ક્રાઇમ સેલે પ્રતીક શુક્લાને ઝડપી પાડી તપાસ આગળ ધપાવી છે। આ કેસમાં અગાઉ એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। આરોપીઓએ ફરિયાદીને નેશનલ પાર્સલ અને મુંબઈ સાયબર ક્રાઇમમાંથી બોલાતા હોવાની ખોટી ઓળખ આપી હતી। ફરિયાદી અને તેના કૌટુંબિક ભાઈના આધાર કાર્ડ અને પાન કાર્ડની વિગત મેળવી લેવામાં આવી હતી। બાદમાં તેમના પર મની લોન્ડરિંગનો ફ્રોડ કેસ થયો હોવાનું કહી ફરિયાદીને ડિજિટલ એસ્ટેટ કરવામાં આવ્યો હતો। ભય પેદા કરી બેંક એકાઉન્ટની માહિતી મેળવી કુલ ₹60,12,885 ટ્રાન્સફર કરાવી લેવાયા હતા। આ ગુનામાં અગાઉ અંકુર કુશવાહાની ધરપકડ થઈ હતી, જ્યારે હવે વોન્ટેડ આરોપી પ્રતીક શુક્લાની પોલીસે ઝડપી પાડ્યો છે। 2025 में एक डिजिटल अरेस्टના ગુનામાં અમે લોકોએ બીજા આરોપી પ્રતીક શુક્લાની ધરપકડ કરી છે। એ જે ડિજિટલ અરેસ્ટ છે 7 લાખનો હતો અને એમાંથી 2 લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો। એમનું નામ હતું અંકુર કુશવાહા અને અત્યારે જે આરોપી છે એની અંકુર કુશવાહાથી એકાઉન્ટ લીધેલી હતી કમિશન માટે। અને એ જે પ્રતીક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે, એમને એકાઉન્ટ અને એકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।